હેલો મિત્રો, તો જો આજે તારીખ 8 બીજો મહિનો 2026 અને એમાં પાછો રવિવાર. તો ચલો આપણે જઈએ હવે આજે રવિવારે મેરડી માતાના દર્શન કરવા માટે. તો ચલો, અને તમારે પણ દર્શન કરવા હોય તો વિડીયો જોતા રહેજો મારો. સીતારામ સીતારામ. તો તમારે મેરડી માના દર્શન કરવા હોય તો વિડીયો જોતા રહેજો મારો. તો ચલો આપણે જઈએ મેરડી માતાએ. હા, સીતારામ સીતારામ. અને અમારે આ રસ્તા ઉપર દર રવિવારે આખો દિવસ માણસોનો આવર જવર તો રહે જ તે. જો આ બધા અમારા નાના નાના બાળકોને બધા આ રસ્તા ઉપર દર્શન કરવા જાય બધા દર રવિવારે, અને આખો દિવસ જાય. આખો દિવસ લગભગ ઓછામાં ઓછું મેરડી માતાએ 10,000 માણસો. હેલો મિત્રો, તો જો આજે તારીખ 8 બીજો મહિનો 2026 અને એમાં પાછો રવિવાર. તો ચલો આપણે જઈએ હવે આજે રવિવારે મેરડી માતાના દર્શન કરવા માટે. તો ચલો, અને તમારે પણ દર્શન કરવા હોય તો વિડીયો જોતા રહેજો મારો. સીતારામ સીતારામ. તો તમારે મેરડી માના દર્શન કરવા હોય તો વિડીયો જોતા રહેજો મારો. તો ચલો આપણે જઈએ મેરડી માતાએ. હા, સીતારામ સીતારામ. અને અમારે આ રસ્તા ઉપર દર રવિવારે આખો દિવસ માણસોનો આવર જવર તો રહે જ તે. જો આ બધા અમારા નાના નાના બાળકોને બધા આ રસ્તા ઉપર દર્શન કરવા જાય બધા દર રવિવારે, અને આખો દિવસ જાય. આખો દિવસ લગભગ ઓછામાં ઓછું મેરડી માતાએ 10,000 માણસો એનાથી પણ જાય છે મેરડી માતાએ. અને અમારા જૂના ડ્રાઈવર છે, જૂના. જય માતાજી, જય માતાજી. ચલો આપણે જઈએ મેરડી માતાએ દર્શન કરવા માટે. જો અમારે તો આ ખેતરનો રસ્તો છે ને, એટલા માટે અહીંયા આગળ ટ્રેક્ટર ને એવું બધું તો આવર જવર ચાલુ જ રહે. અને મેરડી માતાએ 4 વ્હીલો ને બાઇકો ને એવું જતું હોય એ પણ ચાલુ રહે. એટલે જો રસ્તા કમ્પ્લીટ આમાં આખો દિવસ ભર્યો જ રહે. રાત્રે 10 વાગ્યા લગી દર્શન કરવા માણસો જાય જ છે અમારા ગામના. અને સવારમાં 5 વાગ્યાથી ચાલુ થઈ જાય દર્શન કરવાનો ટાઈમ એવો છે. માણસો બધા કોઈને બહાર જવાનું હોય તો સવારમાં 5 વાગ્યા દર્શન કરીને પછી જાય. મૂળ પણ અમારા વટામણ ગામના દરેક માણસો દર્શન તો કરવા જાય ને જાય જ તે. જો અમારે ટામેટાની સિઝન છે ને, એટલે ટામેટાની પેટીઓ કાર્ટૂન ભરીને આખા ટ્રેક્ટર નીકળે છે. આવા કેટલાય ટ્રેક્ટર નીકળે અમારે આખો દિવસમાં.